જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વિડીયોમાં જોઈશું કે ટેટ 1ની પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે, એટલે કે તારીખ 21/12/2025ને વાર રવિવારના રોજ યોજાવાની છે. તો આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો જે ટોપિક છે એના પર મિત્રો આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે. તો આજે આપણે ભાગ નંબર 51 વિડીયો જોવાના છે. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. પ્રશ્ન એક તમારી સમક્ષ છે. તો 21થી 40 વર્ષની વિકાસાત્મક અવસ્થા કયા નામે ઓળખાય છે? કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા કે પ્રૌઢાવસ્થા? જવાબ છે ઓપ્શન સી, યુવાવસ્થા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વ્યક્તિ કઈ અવસ્થામાં શારીરિક અને બૌદ્ધિક પરિપક્વતા પ્રાપ્ત કરે છે? યુવાવસ્થા, શિશુઅવસ્થા, કિશોરાવસ્થા કે અને બી બંને? તો જવાબ શું આવશે? ઓપ્શન એ, યુવાવસ્થામાં. તરુણાવસ્થા કઈ બે અવસ્થા વચ્ચેની અવસ્થા છે? બાલ્યાવસ્થા અને પ્રૌઢાવસ્થા, કિશોરાવસ્થા અને યુવાવસ્થા, યુવાવસ્થા અને પ્રૌઢાવસ્થા કે એક? જવાબ શું બનશે? ઓપ્શન બી બનશે, કિશોરાવસ્થા અને યુવાવસ્થા વચ્ચેની એ અવસ્થા છે. નીચેનામાંથી સંવેગ કોને કહી શકાય? મૂલ્ય, ગ્રહણ, નફરત કે નિર્ણય? તો મિત્રો સંવેગ કહેવાય, નફરતને સંવેગ કહી શકાય. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તરુણાવસ્થામાં બાળકને કેવા પ્રકારનું સ્વાતંત્ર્ય આપવું જોઈએ? કઠોર, અંકુશિત, મુક્ત કે કડક? તો મિત્રો એને અંકુશિત સ્વાતંત્ર્ય આપવું જોઈએ. જે વિદ્યાર્થીને વર્ગમાં કોઈ પસંદ ન કરતું હોય તેને કેવો વિદ્યાર્થી કહેવાય છે? સ્વીકૃત, એકલવાયો, નીડર કે લીડર? તો મિત્રો એને એકલવાયો કહી શકાય. ઓપ્શન બી જવાબ. માનવ વિકાસનો કયો તબક્કો પરિવર્તનનો તબક્કો ગણાય છે? તરુણાવસ્થા, કિશોરાવસ્થા, શિશુઅવસ્થા કે યુવાવસ્થા? તો જવાબ આવશે ઓપ્શન એ, તરુણાવસ્થા. વ્યક્તિના શારીરિક અને માનસિક ફેરફારોના સંયોજનથી પ્રાપ્ત થતી ક્ષમતાને શું કહી શકાય છે? તો વિકાસ, પરિવર્તન, પ્રેરણા કે ચેષ્ટા? જવાબ છે ઓપ્શન એ, એને વિકાસ કહી શકાય. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે માનવ વિકાસના તબક્કાઓનો અભ્યાસ મનોવૈજ્ઞાનિક કઈ શાખા અંતર્ગત કરવામાં આવે છે? તો શૈક્ષણિક મનોવિજ્ઞાન, વિકાસલક્ષી મનોવિજ્ઞાન, વર્તનવાદી મનોવિજ્ઞાન કે ઉપરના તમામ? તો જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ, વિકાસલક્ષી મનોવિજ્ઞાન. ઓપ્શન બી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તરુણ અને તરુણી પૈકી શારીરિક વિકાસની દ્રષ્ટિએ કોણ પહેલું પરિપક્વ બને છે? તરુણ, તરુણી એ અને બી બંને કે? જવાબ શું બનશે? ઓપ્શન બી, તરુણી. માનવ વિકાસના મુખ્ય તબક્કાઓ પૈકી અંતિમ તબક્કો કયો છે? પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા, યુવાવસ્થા કે નક્કી ન કરી શકાય? તો જવાબ બનશે ઓપ્શન બી, વૃદ્ધાવસ્થા. વ્યક્તિ અવરોધને કયા કારણે લક્ષ્ય પ્રાપ્તિ સુધી પહોંચી ન શકે તેને શું કહી શકાય? સંઘર્ષ, વૈફલ્ય, બચાવ પ્રયુક્તિ કે ઉપરના તમામ? તો જવાબ બનશે ઓપ્શન બી, વૈફલ્ય. ઓપ્શન બી જવાબ. જે પ્રશ્ન આપણે આગળનો કે યૌતિકીકરણના પ્રકારો પૈકી કયો પ્રકાર વ્યક્તિના અહમને ટકાવી રાખવા ઉપયોગી છે? મીઠા, લીંબુ, બળીનો બકરો, ચાલ્યા રાખે, ખાટી દ્રાક્ષ? જવાબ શું આવશે? ઓપ્શન ડી, ખાટી દ્રાક્ષ. વ્યક્તિ કલ્પનાના તરંગો ખોવાઈ જાય તેને શું કહી શકાય? તો ખાટી દ્રાક્ષ, યૌતિકીકરણ, દિવા સ્વપ્ન કે વચ્ચે? આપણે જવાબ શું કહેવાય? ઓપ્શન સી જવાબ, દિવા સ્વપ્ન કહી શકાય. વ્યક્તિનું અન્ય સંસ્થા, વ્યક્તિ કે વિચાર સાથેનો એકાત્મક ભાવ એટલે શું? બચાવ પ્રયુક્તિ, તાદાત્મ્ય, દિવા સ્વપ્ન કે યૌતિકીકરણ? જવાબ બનશે ને ઓપ્શન બી જવાબ, તાદાત્મ્ય કહી શકાય. તો મિત્રો આજના વિડીયોના પ્રશ્નો હતા. તો આપણે નેક્સ્ટ વિડીયો મળીશું. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.